કોઈપણ અણુની અંદર થીટાના કોણે રોટેશન આપવાથી સમતુલ્ય સ્થિતિ પ્રાપ્ત થતી હોય તો તે અણુ યોગ્ય પરિભ્રમણ અક્ષ ધરાવે છે તેમ આપણે કહી શકીએ. આ યોગ્ય પરિભ્રમણ અક્ષને પણ આગળ વિભાજન કરવામાં આવે છે, જેમ કે C1, C2, C3, C4, C5, C6. એની અંદર આપણે જોવા જઈએ તો સૌપ્રથમ આપણે સ્ક્રીન ઉપર જોઈએ કે યોગ્ય પરિભ્રમણ અક્ષને પ્રોપર રોટેશનલ એક્સિસ વડે ઓળખવામાં આવે છે, જેની સિમ્બોલ તરીકે CN લેવામાં આવે છે. CN છે એ સામાન્ય રીતે સોએનફ્લાઇઝ સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે, જે સોએનફ્લાઇઝ નામના વૈજ્ઞાનિકે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ મિત્રો કે બે પ્રકારની સિસ્ટમ આપણને જોવા મળે છે, જેની અંદર સોએનફ્લાઇઝ સિસ્ટમ અને ઇન્ટરનેશનલ સિસ્ટમ તરીકે હર્મન મૌગિન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. સોએનફ્લાઇઝ સિસ્ટમની અંદર જોવા જઈએ તો એનો સિમ્બોલ આવશે CN. CNની અંદર Nનું સ્થાન જોવા જઈએ તો N એટલે કે ઓર્ડર ઓફ ધ રોટેશન. ઓર્ડર ઓફ ધ રોટેશન કઈ રીતે નક્કી કરી શકાય તો કે એની અંદર આપણે જોવા જઈએ તો 360 ડિવાઇડેડ બાય ધ થીટા. 360 એટલે કે જો આપણે અણુને 360નું રોટેશન આપીએ તો આપણને મૂળ સ્થિતિ મળે છે, એને ડિવાઇડેડ બાય ધ થીટા. થીટા એટલે કે ત્યાં આગળ આપણે આપેલા રોટેશનનો ક્રમ કે જેની મદદથી આપણને ઇક્વિવેલન્ટ પોઝિશન મળે છે. ઇક્વિવેલન્ટ પોઝિશન એટલે કે સમતુલ્ય સ્થિતિ. સમતુલ્ય સ્થિતિ કોને કહેવાય તો કે કોઈ પણ અણુ છે, દાખલા તરીકે એની અંદર આપણે એને હમણાં જ શાહ સાહેબે વાત કરી કે આપણે શાહ સાહેબે એવી વાત કરી કે H2O અણુ લઈએ તો તેની અંદર આપણે 180 ડિગ્રીનું રોટેશન આપીએ તો આપણને ઇક્વિવેલન્ટ પોઝિશન મળે છે, પરંતુ 189 કે કોઈ પણ બીજું 170 ડિગ્રીનું રોટેશન આપીએ તો આપણને ઇક્વિવેલન્ટ પોઝિશન મળતી નથી. પરંતુ એની અંદર આપણે 180નું રોટેશન આપીએ તો જ આપણને ઇક્વિવેલન્ટ પોઝિશન મળે છે. જે આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો અહીંયા આગળ આપણે H2O અણુ લઈએ તો H2Oના અણુની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય રીતે અહીંયા આગળ H2Oનો અણુ અત્યારે આપણને દેખાય છે, જેની અંદર બે હાઇડ્રોજનને સિમ્બોલાઇઝ કરેલા છે, H1 અને H2. તો ત્યાં આગળ આપણે 180નું રોટેશન આપીએ એને, બરાબર, તો H1 2ની જગ્યાએ આવી જશે અને 2 1ની જગ્યાએ આવી જશે. તો જ્યાં આગળ ઉપર લખેલું છે કે 180નું રોટેશન આપેલું છે, નીચે લખેલું છે C21. C21 એટલે કે આગળ આપણે પેલી સ્લાઇડની અંદર જોવા જઈએ તો ત્યાં આગળ N એટલે કે ઓર્ડર ઓફ ધ રોટેશન ઇઝ ઇક્વલ ટુ 360 ડિવાઇડેડ બાય ધ થીટા. થીટા એટલે કે પાણીના અણુમાં આપણે જોયું હમણાં, તો થીટા શું આવશે તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ આવશે ત્યાં આગળ 180. 180 એટલે કે Nનો ક્રમ આવશે N ઇઝ ઇક્વલ ટુ 2. N ઇઝ ઇક્વલ ટુ 2 આવ્યો તો ત્યાં આગળ 180 ડિગ્રીનું રોટેશન મળ્યું. તો અહીં આગળ આપણે નક્કી કરી શકીએ કે C2 એક્સિસ એટલે કે કોઈ પણ અણુને 180 ડિગ્રીનું રોટેશન આપતા આપણને સમતુલ્ય સ્થિતિ પ્રાપ્ત થાય તો તેવા અણુને, તેવી અક્ષને આપણે કહેવામાં આવે છે C2 એક્સિસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો C2 એક્સિસ એટલે કે 180નું પરિભ્રમણ આપતા મળતી સમતુલ્ય સ્થિતિ, જે આપણને C21 તરીકે 1 સ્ટેન્ડ ફોર ઓર્ડર ઓફ ધ રોટેશન. આપણે અહીં આગળ જોવા જઈએ કે 1 એટલે કે સામાન્ય રીતે CNK. CNK અહીં આગળ N છે એ આપણને જોવા મળે છે 2 અને Kનું મૂલ્ય આપણને જોવા મળે છે 1. 1 એટલે કે સામાન્ય રીતે અહીંયા આગળ આપણે એક રોટેશન આપતા આપણને સમતુલ્ય સ્થિતિનો ક્રમ મળ્યો. તો એક રોટેશન આપતા એટલે કે C21. C21 તો આપણે સ્ક્રીન ઉપર હવે જોવા જઈએ તો C21ની અંદર આપણને કયો અણુ મળે છે તો કે જેની અંદર આપણે 1 અને 2 હાઇડ્રોજન હતા, જેની સ્થિતિ બદલાય અને ત્યાં આગળ 2ની જગ્યાએ 1 આવી જાય છે અને 1ની જગ્યાએ 2 આવી જાય છે. તો ત્યાર પછી અહીંયા આગળ આપણે જોવા જઈએ ફરીથી એને 180નું રોટેશન આપીએ તો આપણને કેવી સ્થિતિ મળે છે તો કે C22 ઇઝ ઇક્વલ ટુ ત્યાં લખેલું છે કે E. E એટલે કે મૂળ સ્થિતિ. હમણાં જ શાહ સાહેબે ખૂબ જ સરસ વાત કરી કે E એટલે કે આઈડેન્ટિટી જેને કહેવામાં આવે છે. સામાન્ય રીતે Eને એનહેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે એક સિમ્બોલ છે જેની અંદર E એટલે કે આઈડેન્ટિટી અથવા તો એનહેટ, જેની અંદર C22 ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું જોવા તો કે C22 ઇઝ ઇક્વલ ટુ આપણને E જોવા મળ્યું. તો હવે C21 ઇઝ ઇક્વલ ટુ 180 અને C22 ઇઝ ઇક્વલ ટુ
C22 ઇઝ ઇક્વલ ટુ આપણને જોવા મળે છે E ઇઝ ઇક્વલ ટુ 360. અહીંયા આગળ C21 છે એ અલગ વિધિ છે અને આગવી વિધિ છે. અલગ વિધિ અને આગવી વિધિની અંદર આપણે જોવા જઈએ તો સામાન્ય રીતે અલગ વિધિ તરીકે આપણને C21 જોવા મળે છે, જ્યારે આગવી વિધિ તરીકે આપણને C21 જોવા મળે છે. તો આમ હવે આગળ આપણે આ પછીનો અક્ષ જોવા જઈએ તો C3 રોટેશનલ એક્સિસ, કે જેની અંદર C3 રોટેશનલ એક્સિસ કોને કહેવામાં આવે છે મિત્રો? તો કે C3 રોટેશનલ એક્સિસની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો તમે કલ્પના કરો કે C3 રોટેશનલ એક્સિસ કેવા અણુની અંદર આવેલી હોય છે. તો C3 રોટેશનલ એક્સિસ સામાન્ય રીતે ત્રિકોણાકારના અણુની અંદર આવેલી હોવી જોઈએ. બરાબર, અહીંયા આગળ સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ કે BF3 પ્રકારનો અણુ હોય તો BF3 અણુની અંદર આપણે જોઈએ કે હાઇડ્રોજન એની અંદર ફ્લોરિન આવેલા હોય 1, 2 અને 3 ત્યાં આગળ લેવલાઇઝ કરેલા છે. C3 છે એ એની રોટેશનલ એક્સિસ છે, C3 રોટેશનલ એક્સિસ છે. આ ઉપરાંત આની અંદર બીજી પણ 2 રોટેશનલ એક્સિસ આપણને જોવા મળે છે. બીજી પણ 3 રોટેશનલ એક્સિસ જોવા મળે છે. એ કઈ આવશે? તો કે 3 C2 એક્સિસ જોવા મળે છે. 3 C2માં આપણે જોઈ શકીએ છીએ કે 1 નંબરના હાઇડ્રોજનમાંથી કે ફ્લોરિનમાંથી પસાર થતી C2 એક્સિસ એક, બીજી C2 એક્સિસ આવશે 2 નંબરના અણુમાંથી પસાર થતી, ત્રીજી C2 એક્સિસ આવશે 3 નંબરના અણુમાંથી પસાર થતી. તો આમ અહીંયા આગળ આ પ્રકારના સમતલીય ત્રિકોણ અણુની અંદર આપણને 3 C2 એક્સિસ જોવા મળી અને એક C3 એક્સિસ જોવા મળી. તો આની અંદર આપણને C3 એક્સિસ ને પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસ તરીકે ઓળખવામાં આવે છે અને C2 એક્સિસને ગૌણ એક્સિસ તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર પ્રથમ રોટેશન જોવા જઈએ તો પ્રથમ રોટેશન આને કેટલાનું આપવું પડશે મિત્રો? તો કે 120નું. 120નું રોટેશન આપીએ તો આપણને પરિવર્તન શું મળશે? તો કે 1 નંબરનો અણુ છે એ પરમાણુ છે એ બદલાઈને ક્યાં વયો જશે? 2 નંબર ઉપર, 2 નંબરનો 3 નંબર ઉપર. તો આ રીતે અહીંયા જે લેબલિંગ કરેલા પરમાણુઓ છે એના સ્થાન બદલાઈ જાય છે. તો અહીંયા આગળ આપણને જે ઓપરેશનને કહેવામાં આવે છે C31. C31 શું કામે કહેવામાં આવે છે? તો કે C3 ધરીને આધારે આપણે અહીંયા આગળ રોટેશન આપેલું છે. C3 ધરીને આધારે આપણે શું કામ રોટેશન આપ્યું? તો કે C3 ધરીને આપણે મુખ્ય પરિભ્રમણ અક્ષ તરીકે લીધી છે. C3 ધરીની અંદર આપણે રોટેશન આપતા આપણે ફરીથી આગળ રોટેશન જોવા જઈએ તો 120નું ફરીથી રોટેશન આપેલું છે. તે રોટેશનને ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ કે C32 કહ્યું છે. બરાબર, તો C32 એટલે શું? તો કે C3 એટલે કે C3 ધરીને અનુલક્ષીને બીજું રોટેશન, બીજી ક્રિયા કરી. તો આ બીજું રોટેશનને અંતે આપણને ફરીથી જે સ્થિતિ મળે છે એ સ્થિતિને પણ આપણે ઇક્વિવેલન્ટ આ બંને 2 અને 3 જે આપણને સ્થિતિ વચ્ચે જોવા મળે છે એ કેવી સ્થિતિ છે મિત્રો? તો કે બંને ઇક્વિવેલન્ટ પોઝિશન છે, એટલે કે જેને સમતુલ્ય સ્થિતિ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ આગળ જોવા જઈએ તો શું દેખાય છે? તો કે C33 એટલે કે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે C33 ઇઝ ઇક્વલ ટુ નીચે E લખેલું છે અને અહીંયા આગળ આપણે કેટલું રોટેશન આપેલું છે? તો કે ફરીથી 120નું. બરાબર, જેથી કરીને કુલ રોટેશન કેટલું થશે? તો કે કુલ રોટેશન થશે 360નું. 360નું રોટેશન આપતા હંમેશને માટે મિત્રો આપણને આઈડેન્ટિટી E જ મળે છે, જેથી કરીને જે મૂળ અણુ છે એવો જ અણુ આપણો બની જાય છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આ અણુની અંદર C3 એક્સિસ હતી. ત્યાર પછી આગળ જોવા જઈએ તો આપણને જોવા મળશે C3 અક્ષની અંદર આપણને જુદા જુદા C3 એક્સિસની અંદર આપણને જોવા જઈએ તો C31 ઇઝ ઇક્વલ ટુ 120, C32 ઇઝ ઇક્વલ ટુ 120 મલ્ટીપ્લાય 2 ઇઝ ઇક્વલ ટુ 240 થશે. તો ત્યાં આગળ આપણે 120ના 2 વખત રોટેશન આપ્યા. C3ની અંદર 120ના 3 રોટેશન આપતા આપણને મળે છે ઇક્વિવેલન્ટ પોઝિશન અથવા તો ઓરિજિનલ પોઝિશન મળે છે. અહીંયા આગળ C31 અને C32 અલગ અને આગવી વિધિ છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આની અંદર હમણાં જ મેં તમને વાત કરી હતી કે C2 કેટલી એક્સિસ આવેલી હોય છે? તો કે આની અંદર C2 3 એક્સિસ આવેલી હોય છે. C2 1, C2 બીજી એક્સિસ, C2 ત્રીજી એક્સિસ. તો આમ C2 3 આપણને જોવા મળી અને એક C3 એક્સિસ. તો મિત્રો આપણે આને C2 અને C3 શું કામ કહીએ છીએ? તો એ આપણને ખબર પડશે કે C2 એક્સિસ એટલે કે સામાન્ય રીતે 180નું રોટેશન આપતા આપણને ઇક્વિવેલન્ટ પોઝિશન મળતી હોય તો એને કહેવામાં આવે છે C2 એક્સિસ. તો અહીંયા આગળ આપણે તમે ધારો
કે અણુ આગળ આપણી સામે આપણે જોઈએ તો આપણને એક પ્લેનર અણુ જોઈએ. પ્લેનર અણુની અંદર જોવા મળશે કે આ પ્રકારનો પ્લેનર અણુ છે. આપ જોઈ શકો છો અહીંયા આગળ કે આ પ્લેનર અણુની અંદર સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આ C3 એક્સિસ આવશે. C3 એક્સિસ એટલે કે ઉપરથી આપણે આને રોટેશન આપીએ 120નું. 120નું રોટેશન આપીએ તો દરેક વખતે આપણને કેવી પોઝિશન મળે છે? તો કે ઇક્વિવેલન્ટ પોઝિશન મળે છે. પરંતુ અહીંયા આગળ હું જો અહીંથી અક્ષ કલ્પું તો અહીંથી અક્ષ કલ્પી અને એને રોટેશન આપું તો આપણે એને રોટેશન આપતા કેટલું રોટેશન આપવું પડે? તો કે 180નું. 180નું રોટેશન આપતા આપણને કેવી પોઝિશન મળશે? તો કે ઇક્વિવેલન્ટ પોઝિશન. જેથી કરીને 180નું રોટેશન આપતા આપણને જો ઇક્વિવેલન્ટ પોઝિશન મળતી હોય તો 360 ડિવાઇડેડ બાય ધ 180 ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 2. તો આ એક્સિસનો ક્રમ કેવો થશે? તો કે C2. જ્યારે આ ઉપરથી એક્સિસનો ક્રમ કેવો થશે? તો કે આને 120નું રોટેશન આપતા આપણને કેવી પોઝિશન મળે છે? સમતુલ્ય સ્થિતિ મળે છે. જેથી કરીને આપણે 360 ડિવાઇડેડ બાય ધ 120 કરીએ તો આપણને શું મળશે? તો કે ઇઝ ઇક્વલ ટુ 3 મળશે. જેથી કરીને ઉપરની એક્સિસ કેવી થશે? તો કે C3 રોટેશનલ એક્સિસ થશે, બરાબર, અને આ એક્સિસ થશે C2 રોટેશનલ એક્સિસ થશે. તો અહીં આગળ આપણે સ્ક્રીનમાં જોઈએ કે જે આપણને જોવા મળે છે C3 અને C2 એક્સિસ. હવે ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ C4 રોટેશનલ એક્સિસ. તો C4 રોટેશનલ એક્સિસની અંદર આપણને સામાન્ય રીતે કોઈ પણ અણુની અંદર આપણે 90નું રોટેશન આપીએ તો આપણને જોવા મળે છે સ્ક્રીનની અંદર સામાન્ય રીતે PTCl4 પ્રકારના અણુની અંદર આપણે જાણીએ છીએ કે મિત્રો PTCl4ની અંદર એક જ પ્લેનની અંદર દરેક અણુઓ આવેલા હોય છે. જેથી કરીને ચારે ચાર અણુઓ કેવા પ્લેનમાં આવેલા છે? તો કે એક જ પ્લેનમાં આવેલા છે. વચ્ચે PT પરમાણુ આવેલો છે, જેની અંદર Cl છે એ ચાર ખૂણાની અંદર સ્ક્વેરની અંદર જોડાયેલા છે. જે આપણે કલ્પી શકીએ કે આપણી નોટબુક હોય તો એની અંદર વચ્ચે PT આવેલો હોય અને ચારે ખૂણે શું આવેલા હોય? તો કે Cl આવેલા હોય. આવી રીતે નોટબુકની જેમ એક જ પ્લેનની અંદર આવેલા છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે 90નું રોટેશન આપતા આપણને શું મળે છે? તો કે 90નું રોટેશન આપતા આપણને C4 રોટેશન આપ્યું તો C4 ને અંતે આપણને મળે છે પેલું જેને કહેવામાં આવે છે સમતુલ્ય સ્થિતિ મળે છે. સમતુલ્ય સ્થિતિ પછી આગળ ફરીથી એને 90નું રોટેશન આપતા શું મળ્યું? તો કે 90નું રોટેશન આપતા C4 બીજી સમતુલ્ય સ્થિતિ મળી. ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ ફરીથી 90નું રોટેશન આપવામાં આવે તો તેને કહ્યું ત્યાં લખેલ છે કે C4 ઇઝ ઇક્વલ ટુ ત્યાં આગળ આવશે ત્રીજું રોટેશન અને C4 એક્સિસ છે. ત્યાર પછી C4 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું ત્યાં? તો કે E એટલે કે ઓરિજિનલ પોઝિશન. સામાન્ય રીતે PTCl4ની અંદર C4 ઇઝ ઇક્વલ ટુ E થાય છે. હવે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે C4 ઇઝ ઇક્વલ ટુ 90, C4 ઇઝ ઇક્વલ ટુ 90 મલ્ટીપ્લાય 2 એટલે કે બે વખત એને રોટેશન આપ્યા. જ્યાં આગળ C21 એ એની આગવી વિધિ છે. C4 આગળ આપણે જોવા જઈએ તો ત્યાં આગળ C4 એટલે કે 3 વખત 90 ડિગ્રીના રોટેશન આપ્યા તો ત્યાં આગળ 270 મળે છે. 270 ડિગ્રીનું C4 ઇઝ ઇક્વલ ટુ ત્યાં આગળ 90 ડિગ્રીના રોટેશન 4 વખત આપતા આપણને શું મળે છે? તો કે આઈડેન્ટિટી E. જ્યાં આગળ C4 અને C4 અલગ અને આગવી વિધિ છે. હવે આપણે જોવા જઈએ તો આ પ્રકારના અણુની અંદર આપણને કયા પ્રકારની એક્સિસ જોવા મળે છે? તો કે 4 C2 એક્સિસ જોવા મળે છે. જે 4 C2 એક્સિસની અંદર આપણે જોવા જઈએ તો એક C2 એક્સિસ Cl PT Cl માંથી પસાર થતી, બીજી C2 એક્સિસ Cl PT Cl માંથી પસાર થતી, ત્રીજી C2 એક્સિસ PT ની અંદરથી પસાર થતી જે એક પણ Cl માંથી પસાર થતી નથી, અને ચોથી C2 એક્સિસ છે PT ની અંદરથી પસાર થતી. તો આમ બે C2 એક્સિસ PT Cl માંથી પસાર થાય છે, જ્યારે બે C2 એક્સિસ માત્ર PT માંથી પસાર થાય છે. તો આમ આ પ્રકારની એક્સિસને C2 એક્સિસ કહેવામાં આવે છે. જ્યારે માત્ર PT અણુની અંદરથી દાખલા તરીકે આ પ્રકારના મોડેલની અંદર આપણે જોવા જઈએ તો જે મારા હાથની અંદર જે આ મોડેલ છે તેની અંદર આપણે આ PTCl4નું છે. તો આ ઉપરથી જે એક અક્ષ પસાર થાય એ અક્ષને કેવો અક્ષ કહેવામાં આવે છે? તો કે C4. શું કામે C4? તો કે 90 ડિગ્રીનું રોટેશન આપતા આપણને ઇક્વિવેલન્ટ પોઝિશન પ્રાપ્ત થાય છે. જેથી કરીને 90 ડિગ્રીનું રોટેશન આપતા ઇક્વિવેલન્ટ પોઝિશન પ્રાપ્ત થતી હોય તો એને
360/90 ઇઝ ઇક્વલ ટુ થશે 4, જેથી કરીને આને C4 રોટેશનલ એક્સિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આગળ આપણે જોઈએ તો C5 આ જ રીતે આવશે. C5 રોટેશનલ એક્સિસ સામાન્ય રીતે C5 શાની અંદર જોવા મળે છે તો કે સાયક્લો પેન્ટેન પ્રકારના આપણા ઓર્ગેનિક અણુની અંદર જોવા મળે છે. બરાબર, તો C5 રોટેશનલ એક્સિસની અંદર કયું રોટેશન તો કે અહીંયા આગળથી 72 ડિગ્રીનું રોટેશન આપવામાં આવે છે. C5 1 થાય તો C5 2 થાય, C5 3, C5 4, C5 5 ઇઝ ઇક્વલ ટુ આપણને એ મળે છે. ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ તો C6 સામાન્ય રીતે આપણા બેન્ઝીન પ્રકારના અણુની અંદર C6 રોટેશનલ એક્સિસ જોવા મળે છે, જેની અંદર 60 ડિગ્રીનું રોટેશન આપવામાં આવે છે. C6 1 ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ કે અણુના સ્થાન લેબલિંગ કરેલા છે તે બદલાઈ જાય છે. 1 2ની જગ્યાએ વયો જાય છે, 2 3ની જગ્યાએ વયો જાય છે. તો એવી રીતે આપણને ત્યાં જોવા મળે છે, જ્યાં ફરીથી 60 ડિગ્રીનું રોટેશન આપતા C6 2 મળે છે જોવા મળે. ત્યાર પછી ફરીથી આપણે રોટેશન આપીએ ને તો C6 3 રોટેશન છે, ઇઝ ઇક્વલ ટુ ત્યાં આગળ C2 1 પણ થાય છે. આવી જ રીતે આગળ જોવા જઈએ તો C6 4, C6 5 અને C6 6 ઇઝ ઇક્વલ ટુ આપણને શું થશે, શું જોવા મળશે તો કે ઇઝ ઇક્વલ ટુ E થઈ જશે. તો ત્યાં આગળ આપણને C6 અક્ષનું આ ઉદાહરણ છે. આના પછી આગળ આપણે જોઈએ તો C6 1 ઇઝ ઇક્વલ ટુ કેટલું રોટેશન આપ્યું તો કે 60 ડિગ્રીનું. C6 2 ઇઝ ઇક્વલ ટુ કેટલું રોટેશન આપ્યું તો કે 120 ડિગ્રીનું રોટેશન આપ્યું. C6 3 ઇઝ ઇક્વલ ટુ કેટલું રોટેશન આપ્યું તો કે ત્યાં આગળ C2 1 આપણને C3 1, C2 1, C3 2 આ બધી આગવી વિધિ અલગ અને આગવી વિધિ દેખાય છે. તો આમ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે C6 6 ઇઝ ઇક્વલ ટુ આપણને શું જોવા મળે છે તો કે ઇઝ ઇક્વલ ટુ 360 થઈ જાય છે, ઇઝ ઇક્વલ ટુ E એટલે કે આઈડેન્ટિટી ફરીથી આપણને મૂળ અણુ મળી જાય છે. હવે આગળ આપણે રોટેશનલ એક્સિસમાં જ આગળ જોવા જઈએ તો એની અંદર આપણને બેન્ઝીનની અંદર કેટલી C2 એક્સિસ મળે છે તો કે અહીંયા આગળ આપણને જોવા મળશે 6 C2 એક્સિસ જોવા મળે છે, જેની અંદર બંને કાર્બનમાંથી સામસામેના બંને કાર્બનમાંથી પસાર થતી એક C2 એક્સિસ, બીજી બંને કાર્બનમાંથી પસાર થતી C2 એક્સિસ, ત્રીજી બંને કાર્બનમાંથી પસાર થતી C2 એક્સિસ, આ ઉપરાંત બંને કાર્બનની વચ્ચેથી પસાર થતી C2 એક્સિસ, જે બંને કાર્બનની વચ્ચેથી પસાર થતી 3 C2 એક્સિસ અને 3 C2 એક્સિસ બંને કાર્બનમાંથી પસાર થતી જોવા મળે છે. આમ કેટલી કુલ એક્સિસ થાય છે તો કે 6 C2 એક્સિસ થાય છે અને એક C6 એક્સિસ થાય છે. અને આની અંદર આઈડેન્ટિટી